મહેસાણા લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર એજી પટેલના પ્રચાર માટે બાઇક રેલી યોજાઈ હતી। શહેર અને તાલુકા વિસ્તારમાં આ બાઇક રેલી ફરી હતી। 2 કિલોમીટર સુધી યોજાયેલી આ બાઇક રેલીમાં મોટી સંખ્યામાં કોંગી કાર્યકરો હાજર રહ્યા હતા। ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીના પ્રચાર દરમિયાન આ સૌથી મોટી રેલી થઈ હોવાનું મનાઈ રહ્યું છે। કોંગ્રેસ દ્વારા એજે પટેલને ટિકિટ આપવામાં આવી છે। એજે પટેલ એક શિક્ષિત અને કોંગ્રેસમાં ઘણા વર્ષોથી કામ કરે છે અને તેમની છબી જે કહેવાય એકદમ સાફ સુથરી છબી છે ને કોંગ્રેસે તેમના પર ભરોસો મૂકે છે। આજે તેઓ પ્રચારમાં નીકળ્યા છે, મહેસાણાની શહેર પ્રચારમાં નીકળ્યા એમ સાથે વાત કરીશું કે શું કેવા મંતવ્યો તેમને પબ્લિકના મળી રહ્યા છે। શું કહેશો બેન? આપણે જોઈ રહ્યા છો કે આ રેલી નથી, રેલો છે। કદાચ આ મહેસાણા શહેર અને મહેસાણા જિલ્લાનું ઐતિહાસિક રેલી છે કોંગ્રેસની, અને ભાજપવાળા તો આનાથી 10મા ભાગની પણ રેલી કાઢી શક્યા નથી। ગઈકાલે એમની રેલી હતી, આપ પણ મીડિયાના ભાઈઓએ પણ જોઈએ છે, મીડિયા અને બધાએ એનું જાણી જોઈએ છે। 10મા ભાગની રેલી એમની હતી નહીં, કોઈ પ્રતિસાદ લોકોએ પણ આપ્યો નથી। આજે તમે જાણી જુઓ છો કે સમગ્ર મહેસાણાની પ્રજાએ પણ અમને પ્રતિસાદ આપ્યો છે, અને કોંગ્રેસ કરીને અમને જબરજસ્ત ઉત્સાહથી અને ઉલ્લાસથી અમારી આ જે મહારેલી છે એને અમને સાથ આપ્યો છે। આપણે કે એક શિક્ષિત અને શિક્ષિત પરિવારમાંથી આવો છો, તમારો આખો પરિવાર શિક્ષિત છે। શું લાગે છે કે જે અત્યાર સુધી 10 વર્ષ જે ભાજપ દ્વારા મહેસાણામાં સાંસદ સીટ ઉપર રાજ કરવામાં આવે, શું લાગે તમે શું બદલાવ લાવશો એના? એ ભાજપનો વિષય છે, એમને તો આંગળી અધર કરે એવા ઉમેદવાર જોઈએ છે। એમાં શિક્ષણ હોય કે ના હોય એમને કોઈ એવું મતલબ નથી। એમને એવા ઉમેદવાર જોઈએ છે કે લોકસભાની અંદર પ્રજાના પ્રશ્નો લઈ જઈ શકે, લોકસભાની અંદર પ્રજાના વિસ્તારના પ્રશ્નો સમજી શકે અને આ વિસ્તારની કંઈક ભલું કરી શકે, એ કોઈ ધ્યાનમાં લેવાનું આવતું જ નથી। એમને તો જ્યારે કંઈ જે નિર્ણય લેવામાં આવે, રાતના 12 વાગે નિર્ણય લાવે તોય હા, રાતના 2 વાગે નિર્ણય લેવામાં આવે તેમાંય હા। એટલે એમાં મોદી સાહેબનો જે નિર્ણય લે એમાં હા પાડે, નોકરી અધર કરે એવા એમનો ઉમેદવાર જોઈએ છે। એટલે 10 વર્ષ શું હજી પણ એવા જ ઉમેદવાર આવશે ભવિષ્યમાં। 10 વર્ષની અંદર તમને શું લાગે છે કે મહેસાણાની જનતા શું માગી રહ્યું છે ને તેમને નથી મળ્યું અત્યાર સુધીમાં? મહેસાણાની જનતાને તો એમ જ થયું છે કે 10 વર્ષ પસાર થયા, લોકસભાના અમારા ઉમેદવાર ક્યાંય દેખાયા નથી, કોઈ કામ એમનું સીમાચુને કામ નથી, કોઈ એવું કંઈ આ મહેસાણાનું અમારું જે ધરતીનું જે ખરેખર અહીં આગળ ઓઇલ એન્ડ નેચરલ ગેસનો જે મોટો પ્રોજેક્ટ છે એ વિશેનું પણ કોઈ સારું કામ કરી શક્યા નથી। ખેડૂતોના પાણીના પ્રશ્નો, સિંચાઈના પ્રશ્નો માટે પણ કામ કરી શક્યા નથી। રેલવેનું પણ કોરિડોરનું કામ છે એ પણ એટલું બધું મંદ ગતિએ ચાલે છે, એમાં પણ કંઈ કામ કરી શક્યા નથી। અને અત્યારે હાલ રેલવેના પ્રશ્નો હોય, ટેલિફોનના પ્રશ્નો હોય અને આ ઓએનજીસીના પ્રશ્નો હોય જે સેન્ટ્રલ ગવર્મેન્ટના છે એમાં પણ ચંચુબાત કરી શક્યા નથી। એટલે પ્રજા તો બિલકુલ નિરાશ છે અને એમ લાગે છે કે 10 વર્ષ અમારા ફેલ ગયા છે। અત્યારે હાલમાં કહેવાય છે કે ડેરી દૂધસાગર ડેરી જે છે તે પણ સરકારની વિરુદ્ધ આવી છે, શું કહેવા માગો છો તમે આ બાબતે? દૂધસાગર ડેરી એક અમારા મહેસાણા જિલ્લાના ગરીબમાં ગરીબ અને વિધવા તકતા બાઈ હોય અને કુટુંબ હોય, પશુપાલનનો એનો જીવન નિર્વાહ માટેનો આધાર છે। આવી જીવન નિર્માણની આધાર સમયે આ એક સંસ્થા, એને આ ભાજપવાળાએ રાજનીતિ ઊભી કરી અને એ સંસ્થાને બંધ કરવાની અડી સુધી આવી ગયા છે। અને સંસ્થાના જે સંચાલક છે મહિલા, જે 17 સંઘો છે ગુજરાતમાં, મહિલા ચેરમેન છે અને વાતો કરે છે કે મહિલા સશક્તિકરણ અમે ભાજપમાં કરીએ છીએ। એક મહિલા ચેરપર્સન હોવા છતાં એના ઉપર 6-7 કેસો કરી એને હેરાન કરવામાં આવે છે। એટલે એની વાત તો કરવાની જુદી છે, બે મોઢાની વાત છે, વાત જુદી કરે છે, કામ જુદું કરે છે। અને આજે દૂધ ઉત્પાદકોને જબરદસ્ત નુકસાન થયું છે, એના વિરોધની અંદર એ લોકો આક્રોશ એટલો બધો વ્યક્ત કર્યો છે। તાલુકે એમની મિટિંગો બોલાવીને મને પૂરેપૂરો કોંગ્રેસને સપોર્ટ આપ્યો છે અને ભાજપને ભગાવવાની વાત કરી છે। આજે એમને હાઈકોર્ટે પણ એમની વાતને માન્ય રાખી એમની સાધારણ સભા બોલાવવાની એમને છૂટ આપી છે। આજે સાધારણ સભાની મિટિંગ બોલાવેલી હતી અને એની અંદર તમામ સભ્યો અને તમામ પશુપાલકો હાજર હતા। આજે એ લોકો ભયંકર રાજ્ય સરકારથી કંટાળી ગયા છે, રાજ્ય સરકારના સહકાર ખાતાથી કંટાળી ગયા છે। આજે કંઈ મને પેપરના માધ્યમથી જાણવા મળે છે કે એ લોકો મોટો ઠરાવ કરવાના છે કે આ સેન્ટ્રલ રજિસ્ટ્રારમાં એમનું રજિસ્ટ્રેશન કરવા માટેનો ઠરાવ કરવાનો। અત્યારે હાલમાં કહેવાય છે કે ભાજપે એવા પ્રચારકો, સ્ટાર પ્રચારકો ઉતારી દીધા છે મહેસાણામાં બી અને આખા ગુજરાતમાં બી, તો શું લાગે છે એનાથી કોઈ લાભ મળશે તેમને?
અરે મારે તો મીડિયાના માધ્યમથી કહેવું છે કે આ દેશમાં મોટો સ્ટાર પ્રચારક છે નરેન્દ્ર મોદી, એ જો મહેસાણામાં આવી શકતા નથી તો પછી બીજા સ્ટાર પ્રચારકોની તો વાત જ નથી, અહીં આગળ કોઈ ક્લાસ જ નથી. આ હતા એજે પટેલ, જેની સાથે આપણે વાત કરી. તેમને એજે પટેલને આજે કોંગ્રેસ દ્વારા જે ટિકિટ મળવામાં છે, પ્રતિસાદ લોકોનો મળે છે, મોટી સંખ્યામાં લોકો આજે રેલીમાં તેમની જોડાયા છે અને લોકોએ બહુ સારો પ્રતિસાદ આપ્યો છે અને તેમને એવું કહેવું છે કે મોટી લીડથી કોંગ્રેસ આ વખતે નીકળશે.